એ દીકરીઓ તમે બધી ભણવા જાવ છો ને? તો તમને બધાને રસોઈ બનાવતા જ લગભગ આવડે જ છે કે? બધી દીકરીઓને આવડે છે કે તમે રસોઈ બનાવો ને ત્યારે હંમેશા એક રોટલી, પહેલી રોટલી ગાય માટે અને એક કૂતરા માટે તમારે રોટલી બનાવવાની છે. રેડી? અને તમે ગાય માટે અને કૂતરા માટે રોટલી બનાવશો ને તો હું તમને ગેરંટી સાથે કહું કે જિંદગીમાં તમે ગમે ત્યાં જાઓ, નોકરીમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, કોઈ દિવસ દુઃખી નહીં થાવ. અને બીજું કે ભણતરની સાથે ખરેખર સંસ્કારની જરૂર છે. એકલું ભણતર ક્યાંય કામ આવવાનું નથી. તો આપણે આપણી સંસ્કૃતિ મુજબ જીવીએ અને જિંદગીમાં છે ને આ કામ તમે મારા તરફથી કરજો. ને અમારો વિડીયો જોવાવાળા જે પણ છે ને એ બધાને પણ હું કહું છું કે તમે એક રોટલી ગાય અને કૂતરા માટે બનાવશો ને તો હું ગેરંટી સાથે કહું છું કે જિંદગીમાં તમે કાંઈ પણ જગ્યાએ દુઃખી નહીં થાવ. ઘણી જગ્યાએ મેં જોયા છે કે અધિકારીઓ મોટા બની ગયા હોય, એ ભણતરથી બન્યા હોય પણ એનામાં સંસ્કાર નામનો કોઈ છાંટો હોતો નથી. બાકી આજના સમયની અંદર આપણે જિંદગી જીવી હોય ને તો ભણતરની સાથે ખરેખર સંસ્કારની જરૂર છે. તો બધી દીકરીઓ તમે છે ને ખાસ ગમે ત્યારે રસોઈ બનાવો ને ત્યારે એક રોટલી કૂતરા માટે અને એક ગાય માટે બનાવજો. ઓકે? જય માતાજી, જય દ્વારકાધીશ.